હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો ભાઈ, અત્યાર સુધી આપણે કેટલું ફિનિશ કર્યું? 3 લેક્ચર આપણે ફિનિશ કર્યા ચેપ્ટર 8ના. પહેલા લેક્ચરમાં આપણે થોડું ઘણું કર્યું, ચાર જેવા ક્વેશ્ચન કર્યા હતા, એક માર્કવાળા. એમાં શું હતું કે સંસાધન એટલે શું વ્યાખ્યા હતી આપણે? સંસાધન એટલે શું વ્યાખ્યા બોલો ભાઈ? સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તેને સંસાધન કહે છે. ભાઈ સંસ્કૃતિ યાદ આવે છે લોકોને? પછી બીજો ક્વેશ્ચન હતો, માનવીની ખોરાકની જરૂરિયાત શામાંથી પૂરી થાય છે? માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી પૂરી થાય છે. પછી આપણે ક્વેશ્ચન આવ્યો હતો એક નાનો કે ગુણધર્મો કયા છે? 2 ગુણધર્મો કયા છે? ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા. અને કઈ પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે? કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા શું બને છે? સંસાધન બને છે. આ 4 ક્વેશ્ચન કયા હતા? લેક્ચર 1માં કર્યા હતા. લેક્ચર 2માં એક ક્વેશ્ચન કર્યો હતો આપણે. એક જ ક્વેશ્ચન કર્યો હતો. શું હતો? સંસાધન એટલે શું? સંસાધનના ઉપયોગો જણાવો. એક ક્વેશ્ચન આવ્યો મોટો હતો આપણો. શું હતું સંસાધન એટલે? જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય અને જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તેને સંસાધન કહે છે. સંસાધનનો ઉપયોગો. પહેલો ઉપયોગ શું હતો? સંસાધન ખોરાક તરીકે. માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે. પછી હતો બીજો મુદ્દો, વનસ્પતિજન્ય ફળો, કૃષિલક્ષી વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓએ બનાવેલું મધ વગેરે માનવીના ખોરાક તરીકે ઉપયોગ થાય છે. પછી હતું સંસાધન કાચા માલ તરીકે. જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન અને ચામડા તેમજ ખનિજ, અયસ્કો વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. સંસાધન હવે શક્તિ સંસાધન તરીકે તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરે ઇંધણ તરીકે ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત સૌર ઉર્જા, પવન ઉર્જા, બળતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ, જળ ઉર્જા વગેરે પણ શક્તિ સંસાધન તરીકે ઉપયોગમાં લેવાય છે. આ બધું શું હતું ભાઈ? આપણે સંસાધનોના ઉપયોગો હતા. 4 ઉપયોગો કર્યા આપણે. સંસાધન ખોરાક તરીકે, સંસાધન કાચા માલ તરીકે, સંસાધન હતો શક્તિ સંસાધન તરીકે. આના પછી આપણે આ એક મોટો ક્વેશ્ચન, જમ્બો જેટ ક્વેશ્ચન, મહાન જમ્બો જેટ ક્વેશ્ચન. શું હતો ભાઈ? સંસાધનના પ્રકાર જણાવો. તો અહીં આપણે રિવાઇઝ કરી લઈએ કે સંસાધનના પ્રકાર કેટલા હોય છે? 3 પ્રકાર હોય છે મેઇનલી. કયા કયા? માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે. પછી આપણે પકડ્યું માલિકીના આધારે. પહેલું પકડ્યું આપણે. તો માલિકીના આધારે કેટલા પ્રકાર છે? પહેલો પ્રકાર છે વ્યક્તિગત સંસાધન. શું કહેવાય વ્યાખ્યા? જે સંસાધનની માલિકી વ્યક્તિ કે પરિવારની હોય ઉદાહરણ શું હતું ભાઈ? જમીન, મકાન. પછી રાષ્ટ્રીય સંસાધન કે જે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય શું કહેવાય? રાષ્ટ્રીય સંસાધન કહે છે. શું હતું ભાઈ? પછી હતું વૈશ્વિક સંસાધન કે સમગ્ર વિશ્વની ભૌતિક અને એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણ માટે થતો હોય એને શું કહેવાય? વૈશ્વિક સંસાધન કહે છે. ચોથું વિશ્વની બધી જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન. બીજો પ્રકાર આવ્યો વિતરણ ક્ષેત્રના આધારે. વિતરણ ક્ષેત્રના આધારે પહેલો હતો સર્વ સુલભ સંસાધન. વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ શું છે? સર્વ સુલભ સંસાધન છે. ઉદાહરણ તરીકે છે ઓક્સિજન, નાઇટ્રોજન. પછી આવ્યું સામાન્ય સુલભ સંસાધન. શું આવે? સામાન્ય રીતે મળી આવે તેવા સંશોધનને શું કહેવાય? સામાન્ય સુલભ સંસાધન કહે છે. દાખલા તરીકે ભૂમિ, જળ અને ગોચર. પછી આવ્યું વિરલ સંસાધન. બોલો શું હતી વ્યાખ્યાની? પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનોને શું કહેવાય?
ઉદાહરણ તરીકે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, સોનું, તાંબુ વગેરે. અને છેલ્લું આવ્યું એકલ સંસાધન. તો વિશ્વમાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે મળી આવતા હોય તેવા ખનિજોને શું કહેવાય? એકલ સંસાધન. દાખલા તરીકે ક્રાયોલાઇટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી મળી. પછી આગળ આવ્યું પુનઃપ્રાપ્યતાને આધારે 2 પ્રકાર છે, નવીનીકરણીય અને અનવીનીકરણીય. બીજું નામ શું છે? પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. તો લોકો એમાં શું હતું? પહેલાં હતું નવીનીકરણીય, કે જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત અખૂટ હોય છે તેને શું કહેવાય? નવીનીકરણીય અથવા પુનઃપ્રાપ્ય સંસાધન કહે છે. દાખલા તરીકે ઝાડ, પાન, પશુ પંખીઓ, સૂર્યપ્રકાશ વગેરે. બીજું હતું અનવીનીકરણીય, જે કુદરતી સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અર્થાત તેની ફરીથી બનાવી શકાતા નથી તેને કેવા કહેવાય? અનવીનીકરણીય અથવા પુનઃ અપ્રાપ્ય. દાખલા તરીકે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે. પછી આપણે નાના નાના ક્વેશ્ચન કર્યા, બરાબર. સંસાધનોના વિતરણ ક્ષેત્રના આધારે કયા પ્રકાર છે ભાઈ? બોલો ભાઈ ફટાફટ. વિતરણ ક્ષેત્રના આધારે 4 પ્રકાર. કયા કયા? સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. પછી આયા નવીનીકરણ સંસાધન કોને કહેવાય? અનવીનીકરણ હમણાં જ બોલી ગયા આપણે. જમીન મકાન વગેરે કયા સંસાધન છે ભાઈ? જમીન મકાન વગેરે વ્યક્તિગત. લશ્કર આંતરરાષ્ટ્રીય વેપાર કયા છે ભાઈ? રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય. વાતાવરણમાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન, વાતાવરણમાં રહેલા સર્વ સુલભ. એકલ ને સર્વસુલભ બંને છે, બરાબર છે. સર્વસુલભ કે સામાન્ય સુલભ? સર્વસુલભ, સર. સર્વસુલભ, બરાબર છે, બરાબર. જેના પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો વિરલ સંસાધન. દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે મળી આવતા એવા એકલ સંસાધન. સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ. અનવીનીકરણ. સર્વસુલભ સંસાધન. સર્વસુલભ અને નવીનીકરણીય. પછી જે સંસાધનો અખૂટ હોય તેને અખૂટ હોય સર્વસુલભ સંસાધન. અખૂટ હોય હા, અખૂટ. બધામાં સર્વસુલભ જ આવે છે. હા, નવીનીકરણીય. નવીનીકરણીય. ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે. ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, અનવીનીકરણીય અથવા અપ્રાપ્ય. જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાય નથી. અનવીનીકરણીય. કુદરતી સંસાધનો ખાલી જગ્યા છે. કુદરતી સંસાધનો ખાલી જગ્યા છે. મર્યાદિત છે હા, ભાઈ, મર્યાદિત મર્યાદિત છે. લોકો ભૂલી ગયા છે ભાઈ. કયા સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશ હિસ્સાની પૂર્તિ કરે છે? નવીનીકરણીય સંસાધન. કયા સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી? નવીનીકરણ સંસાધનો. અને આ થયું આપણું રિવિઝન થઈ ગયું. આટલા સુધી આપણે પહોંચ્યા હતા. આવી જાઓ ભાઈ, 4 માર્કની બુકમાં આવી જ જાઓ. કાલના લેક્ચરમાં બહુ ધમાલ થઈ ગઈ હતી ભાઈ. લોકોએ છેલ્લે ભાઈ બહુ ધમાલ કરી હતી. કાલે બી ટાઈ થઈ ગઈ હતી સંજય અને પ્રેમ વચ્ચે. આજે બી ફરીથી રાઉન્ડ થશે. જોઈએ ફરીથી ટાઈ થાય છે કે કોઈને હરાઈ દે છે. લખો ભાઈ, 4 માર્કની બુકમાં આવી જાઓ. આજે 4 માર્કના મોટા 2 ક્વેશ્ચન કરવાના છે. 8 માર્કનું આજે કરવાનું છે. 4 માર્કના મોટા 2 ક્વેશ્ચન. તો 4 માર્કના 3 ક્વેશ્ચન થઈ જશે આપણે, કે 4 થઈ જશે? 4 માર્કના 4 થઈ જશે. 8મું ચેપ્ટર એના માટે ફેમસ છે ભાઈ. 4 માર્ક માટે બહુ ફેમસ છે 8મું ચેપ્ટર. 4 માર્ક માટે અને 3 માર્ક માટે બહુ ફેમસ છે. ચલો ચાલુ કરો ભાઈ. સંસાધનોનું સંરક્ષણ એટલે શું? સંસાધનોનું સંરક્ષણ. સંસાધનોનું સંરક્ષણ એટલે શું? ક્વેશ્ચન માર્ક. આગળ એમાં લખો, સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે? સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે? અનિવાર્ય એટલે જરૂરી. સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે? પેલા ક્વેશ્ચન સમજો ભાઈ. શું કહે છે? સંસાધનનું સંરક્ષણ એટલે શું? બચાવ. અને સંસાધનોનું આયોજન શા માટે? આયોજન એટલે હવે સંસાધનો કેવા છે? જો અનવીનીકરણીય કેવા છે કે ભાઈ એકવાર આપણે ભાઈ શું થાય? ખૂટી પડે, બરાબર. એવી જ રીતે જો ને પર્યાવરણ જો, પછી આ જો ને જેટલું ગરમી જરૂરી છે એટલી શું ઠંડી બી જરૂરી છે ભાઈ. ઠંડી જરૂરી એટલે ચોમાસું બી જરૂરી છે. તો હવે શું ઋતુઓ ચેન્જ થવા લાગી છે. કેવું થાય કે ક્યારેક શિયાળામાં વરસાદ પડી જાય, ક્યારેક ઉનાળામાં વરસાદ પડી જાય. આ બધું શેના કારણે થાય છે? પ્રદૂષણના કારણે થાય છે. તો આપણે એને શું કરવું જોઈએ? એને બચાવીને રાખવું પડે. તો એ કેમ જરૂરી કેમ થઈ ગયું છે? આ એનો સવાલ છે, બરાબર. આમાં આ રીતે જવાબ આવશે કે કેમ જરૂરી છે એનો જવાબ આવશે.
અને આગળ પછી આવશે કેવી રીતે કરશું આપણે એનો બચાવ, એ કેનો આવશે. તો 2 4 માર્ક વાળા છે. એક કેમ જરૂરી છે અને પછી કેવી રીતે બચાવીશું આપણે, એ કેનો આવશે. ખબર પડી? ચલો આપણે ચાલુ કરીએ. મુદ્દા નંબર 1, કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને સંરક્ષણ કહે છે. કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને શું કહેવાય? સંરક્ષણ કહે છે. બરાબર. આ શું થઈ ગઈ વ્યાખ્યા? સંરક્ષણની વ્યાખ્યા થઈ ગઈ. આ શું કહેવાય? કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપન એટલે યોગ્ય ઉપયોગ. કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને શું કહેવાય? સંરક્ષણ કહે છે. મુદ્દા નંબર 2, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે. ખબર પડી મુદ્દામાં ભાઈ? માનવીને જેટલું આપો એટલું ઓછું જ પડે છે ભાઈ. કે માનવી પેટ્રોલનો યુઝ કરવાનો કહેતો હોય તો કેટલો વાપરશે? વાપર જ કરશે. માનવી જરૂર તો કેવી છે? અમર્યાદિત. પણ સંસાધનો કેટલો છે? પેટ્રોલનો જથ્થો ફિક્સ જ છે ભાઈ, એટલો જ છે. એકવાર બધું વપરાઈ જશે પછી શું થશે? ખાલી થઈ જશે. એમ. ત્રીજો મુદ્દો લખો. છેલ્લા 100 વર્ષોમાં માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં હરણફાળે વિકાસ કર્યો છે. છેલ્લા 100 વર્ષોમાં માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં હરણફાળ એટલે લાંબી કૂદ લગાવી છે. હરણફાળે વિકાસ કર્યો છે. પરંતુ અસાધારણ વસ્તી વિસ્ફોટ ને કારણે સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આમ તો શું કહે છે કે છેલ્લા 100 વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી બહુ વિકાસ કર્યો છે. જોઈ લો ને તમે લોકો, આજથી 20 વર્ષ પહેલાં બી જોઈ લો, હતા કોમ્પ્યુટર હતા? તમે તો 20 વર્ષ પહેલાં જન્મ્યા બી નહીં, ક્યાં શું હા પાડો છો? હા, પપ્પા મમ્મીએ પૂછજો કે એ લોકો જ્યારે નાના હતા ત્યારે કોમ્પ્યુટર હતા, મોબાઈલ હતા? કંઈ જ નહોતું. એ લોકો શું હતી? ચોપડીઓ બી કેવી હતી? જ્યાં તમારું પેજ જો, ચોપડીનો પેજ જો, એ તમારા નોટોના પેજ એકદમ પેલા આવે છે, એકદમ જાડા નહીં આવે છે. પહેલાંના જમાનામાં એવું બી નહોતું. તો જે વિકાસ થયો છે એના કારણે થયો છે? વિજ્ઞાન અને ટેકનોલોજી વિકાસ થયો છે. તો જેટલો વિજ્ઞાન ટેકનોલોજી વિકાસ થાય ને એમ શું થાય? સંસાધનનો ઉપયોગ બી વધે. કે વિજ્ઞાન ટેકનોલોજી શું છે? પૂરેપૂરી સંસાધન ઉપર જે એમ કે પર્યાવરણ ઉપર ડિપેન્ડ કરે છે. જેમ કે હવે મોબાઈલનો યુઝ કરીએ છીએ આપણે, બરાબર? તો પૂરેપૂરું શું છે? નેટવર્ક છે. એ બધું કનેક્શન ક્યાંથી હોય છે? ઉપગ્રહથી હોય છે. તો જેટલા મોબાઈલો વધશે એટલું શું વધશે? કનેક્શનો વધશે. તો એ શું હોય? એક રેડિયેશન હોય છે, એક તરંગ શું હોય છે? ડાયરેક્ટ પૃથ્વીની બહારથી જે હોય છે ને ઉપગ્રહ, ત્યાંથી આખું તરંગ ક્યાં આપણે મોબાઈલમાં કનેક્ટેડ હોય છે. ત્યાંથી નુકસાન શું થાય છે? કે પર્યાવરણને નુકસાન થતું હોય છે. કે એનાથી ઓઝોન સ્તરને નુકસાન થાય છે, પશુ પંખીઓને નુકસાન થાય છે. તો આ બધું શું થાય? સંસાધનને શું થાય? આપણે કેવા સંસાધન છે? ઓઝોન સ્તર છે, વાતાવરણ આપણું, અને પશુ પંખી કેવા સંસાધન છે? કુદરતી છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે શું થયું? સંસાધનને નુકસાન થાય છે. અને બીજું નુકસાન શું છે? વસ્તી વિસ્ફોટના કારણે. જેટલી વસ્તી વધશે, માંગ શું વધશે? શેની માંગ વધશે? કોઈ એક બાળક જીવે પહેલાં શું માંગશે? ખોરાક માંગશે, પાણી માંગશે. જેમ જન્મ થાય શું વધશે? ભાઈ માંગ શેની વધશે? ખોરાક અને પાણીની. જેમ આપણે પહેલાં વિચારો, આપણા ઘરમાં 2-3 લોકો હોય, જેમ કે મમ્મી પપ્પા ને એક છોકરો, બરાબર? તો હવે ઘરમાં કેટલા વાહન હોય? એક જ વાહન હોય. છોકરો મોટો થયો, કેટલા વાહન થશે? 2 થશે.
બીજો છોકરો હોય, 2 ભાઈઓ હોય તો કેટલા વાહન થશે ઘરમાં? 3 વાહન થશે ને. તો જેમ જેમ વસ્તી વધે એમ શું વધશે? વાહન વધશે. વાહનો વધશે એમ શું થશે ભાઈ? શું હશે? જેટલું વાહન ચાલશે શું હશે? પેટ્રોલની વપરાશ થશે. તો એ થવાનું જ છે. કેમ થાય છે કે ઘરે ઘરે વાહન છે હવે દરેક. હવે તો જેમ એક છોકરો હોય તેની જોડે મોબાઈલ એનું પોતાનું પર્સનલ હોય, એનું વાહન પર્સનલ હોય, તો 2 વસ્તુ તો વધી જ ગઈ. તો કેવી વધી? સંસાધનોની માંગ શું છે? આવી રીતે વધે છે. ખબર પડીએ મુદ્દામાં? ચલો આગળ વધીએ. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો આ પરિસ્થિતિ જોડી જોજો ભાઈ. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેના ખૂબ માઠા પરિણામો માઠા એટલે ખરાબ, માઠા પરિણામો ભોગવવા પડશે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેના ખૂબ માઠા પરિણામો ભોગવવા પડશે. વિચારો, તમને એવું કહેવામાં આવે કે ભાઈ હવેથી પેટ્રોલ તમને નહીં મળે, હવેથી પેટ્રોલ ખલાસ થઈ ગયું, હવેથી નહીં આવે, તો શું વિચાર, શું થશે? હાલત શું થશે? ક્યાં આવશે? એના પર આવવું પડશે પાછું? સાયકલ પર. બરાબર. સાયકલનું પૈડું શેમાંથી બને છે? પેટ્રોલમાંથી બને છે. તો પેટ્રોલ પૈડું બનવાનું બંધ થઈ જશે તો શેનું શું થશે? દૂર દૂર સુધી જવું હોય તો પહેલાંના જમાનામાં શું કરતા? દૂર જવા માટે લોકો ઊંટ ગાડામાં જતા, બળદ ગાડામાં જતા, ચાલતા જતા. તમારે બી સ્કૂલમાં શેમાં આવવું પડે ભાઈ? ચાલતા જ જવું પડે. ખબર પડે છે? તો શું થશે? માઠા પરિણામો. હવે તમને કીધું ખાલી, બીજા બધા તો ઘણા બધા નુકસાન થાય. ખબર પડી કે જો આવું ને આવું જો વપરાશ ચાલુ રહ્યો ને, લોકો આવી રીતે વપરાશ કરતા રહ્યા તો શું થશે? ભવિષ્યમાં બધું જ ખૂટી પડશે. ચલો આગળ લખીએ. આથી નવો મુદ્દો છે ભાઈ. આથી આપણી ભવિષ્યની પેઢીઓ માટે, એટલે આપણા છોકરાઓ માટે એમ, આથી આપણી ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે. ફરી બોલું છું. આથી આપણી ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે. એટલે કે એમાં લખજો, એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો, વિવેકપૂર્ણ એટલે સમજીને ભાઈ, જેમ તેમ ઉડાવવાનું નહીં. એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું જરૂરી બન્યું છે. મુદ્દો જાતે સમજી શકો તમે? કહો મને મુદ્દો કોણ સમજાવશે ભાઈ? જેને આવડતો અંગ્રેજી કરો ભાઈ, સમજાવો મને મુદ્દો. બોલો ભાઈ. એટલે સર આ મુદ્દામાં એવું કહેવામાં આવે છે કે આપણી પેઢીઓ માટે સંસાધનો બચાવવા એ ખૂબ જ અનિવાર્ય, એટલે બહુ મુશ્કેલ થઈ ગયું છે. એટલે આપણે તેનો સોચી સમજીને ઉપયોગ કરવો જોઈએ. એકદમ પરફેક્ટ, વેરી ગુડ. એકદમ. કેમ? ભવિષ્યની પેઢીઓ માટે બધું આપણે વાપરી દઈશું તો આપણે છોકરાઓને કંઈ મળશે નહીં મળે. તો આપણે શું કરવું જોઈએ? વપરાશ ઓછો કરવો જોઈએ, તો આપણે છોકરાઓ બી વસ્તુ વાપરી શકે એમ. ખબર પડી? ચલો, એકદમ પરફેક્ટ બોલ્યો ભાઈ. લખો ભાઈ. નવો મુદ્દો. સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે છે. સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે છે. એમાં લખજો. સંસાધનોની અછત સર્જાઈ હોવાથી સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય બન્યું છે. સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય બન્યું છે. આ મુદ્દો શું કહે છે
કે સંસાધનોનું સંરક્ષણનો સીધો સંબંધ કોણ જોડે છે? અછત સાથે. આજે સંરક્ષણનો સવાલ કેમ ઉઠ્યો? કેમ કે અછત સર્જાઈ. હવે અછત જ ના સર્જાય તો સંરક્ષણ કરવું પડે આપણે. એવું કહેવામાં આવે પેટ્રોલ ભાઈ બહુ જ છે ભાઈ, પેટ્રોલ વાપરો ભાઈ. આજે પાણી કેવું છે ભાઈ? પાણીની અછત છે આપણા શહેરી વિસ્તારમાં પાણીની અછત છે તો આપણે કેવું વાપરીએ એને? જેમ તેમ વાપરીએ છીએ કે નહીં વાપરતા? તમે પૂછજો, વિચાર લો, તમે જેમ તેમ વાપરો કે નહીં વાપરતા? કેમ તમે જેમ તેમ વાપરો છો? કેમ કે એની અછત છે નહીં. અગર તમને એવું કહેવામાં આવે કે ભાઈ દિવસમાં તમને ખાલી આખા ઘર માટે ખાલી 5 ડોલ પાણી મળશે, એવું તમને કહેવામાં આવે ખાલી કે દિવસમાં તમને 5 ડોલ પાણી મળશે, તમે શું કરશો એના? શું કરશો? એનું સંરક્ષણ કરશો. શું કરશો એનું? તમે લોકો તમે ઘરનું જ વિચાર લો ને. જો તમે એની અછત હોય તો તમે શું કરશો? સંરક્ષણ કરશો. અગર અછત નહીં હોય સંરક્ષણ કરશો તો નહીં કરો. તો શું કીધું છે આમાં? સંસાધનો સંરક્ષણ સીધો સંબંધ કોણ જોડે છે? અછત જોડે છે. શું લખ્યું પછી? સંસાધનોની અછત સર્જાઈ હોવાથી આપણે શું છે? સંરક્ષણની અનિવાર્ય બન્યું છે. અછત છે તો સંરક્ષણ કરવું પડશે, અછત નથી સંરક્ષણ કરવાની જરૂર નથી. એમ લખો ભાઈ. 9 મુદ્દો. વર્તમાન સમયમાં સંસાધનોનો આડેધડ અને બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં સંસાધનોનો આડેધડ અને બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. એમાં લખજો સંસાધનોનો અવિવેકભર્યો વપરાશ ચાલુ રહેશે તો દેશનો વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવું મુશ્કેલ બની જશે. દેશનો વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવું મુશ્કેલ બની જશે. આ મુદ્દો શું કહે છે? કોણ સમજાવશે ભાઈ? ચલો સંજય ટ્રાય મારો. પ્રેમે તો એક મુદ્દો બોલ્યો, નહીં બોલી શકે તો એક રાઉન્ડનો વિનર પ્રેમ. ચલો બોલો ટ્રાય મારો. મુદ્દાને શું કહેવા માંગે છે? ગતે વાંચો અને મને સમજાવો, મને તો નહીં આવડતું. બોલો ભાઈ. વર્તમાન સમય એટલે હાલના સમયમાં સંસાધનોનું આડેધડ એટલે જેમ તેમ અને બેફામ એટલે જેમ તેમ ઉડાડે એમ. બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. અને સંસાધનો વિવેક ભર્યા વપરાશ ચાલુ રહેશે તો એટલે સંસાધનોનું જેમ તેમ વપરાશ ચાલુ રહેશે તો સંસાધનો દેશનો વિકાસ દેશના પ્રજા જીવનનું એટલે દેશના લોકોનું આપણે આ પેટ્રોલ દર એક દિવસમાં 1 રૂપિયો વધી જાય એટલે પ્રજા જીવન ઉપર મુશ્કેલ પડી. વેરી ગુડ મસ્ત એક્ઝામ્પલ આપ્યું સંજય એ જ કીધું. ભાવ વધારો ક્યારે થાય? કોઈ પણ વસ્તુનો ભાવ ક્યારે વધે? જ્યારે એ વસ્તુની અછત હોય તો જ. આજે પેટ્રોલનો ભાવ કેમ વધે છે? કે પેટ્રોલ ખૂટી રહ્યું છે. દર વર્ષે હવે દરરોજનો રૂપિયો વધે છે. દરરોજ પેટ્રોલનો ભાવ વધી રહ્યા છે, બરાબર. એક વધતા જ્યારે 100 રૂપિયા 150 પહોંચી જશે તકલીફ કોને પડશે? પ્રજાને જ પડશે ને. તો શું થશે? સંસાધનોની જો આપણે જેટલું વાપરશું ને એટલો શું ભાવ વધશે, એટલું ખૂટશે ને એટલું ભાવ વધશે. તો મસ્ત એક્ઝામ્પલ આપી સંજય કે આનાથી તકલીફ કોને પડશે? પ્રજાને જ પડશે આપણને. એમ સહી છે એકદમ. સમજણ પડી તમે લોકોને ભાઈ? ચલો આગળ છેલ્લો મુદ્દો. આથી સંસાધનોનું સંરક્ષણ અને તેના પુનઃ ઉપયોગ
આથી સંસાધનોનું સંરક્ષણ અને તેના પુનઃ ઉપયોગ અંગે ગંભીરતાથી આયોજન કરવું અનિવાર્ય બન્યું છે. ગંભીરતાથી આયોજન કરવું અનિવાર્ય બન્યું છે. હા, આપણે બનાવી કાઢ્યો 4 માર્કનો આખો એક સવાલ. બરાબર. કેટલા મુદ્દા થયા? 8 મુદ્દા થયા. 8 મુદ્દા અને 4 માર્કનો સવાલ. એવા રિવાઇઝ કરી લઈએ પાછું આપણે. પહેલા મુદ્દામાં આવ્યું કે કુદરતી સંસાધન યોગ્ય વ્યવસ્થાપનને શું કહેવાય? સંરક્ષણ કહેવાય. માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. જ્યારે કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષોમાં માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં શું કરી? હરણફાળે વિકાસ કર્યો છે. પરંતુ અસાધારણ વસ્તી વિસ્ફોટને કારણે શું થઈ ગયું? સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેના ખૂબ જ માઠા પરિણામ ભોગવવા પડશે. આથી આપણી ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું અત્યંત શું થઈ ગયું? અનિવાર્ય બન્યું છે. એટલે કે સંસાધનોનો વિવેક પણ ઉપયોગ કરવાનું જરૂરી બન્યું છે. સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ કોની જોડે છે ભાઈ? સંસાધનોની અછત જોડે છે. સંસાધનોની અછત કેમ સર્જાઈ છે? કેમ કે અછત સર્જાઈ હોવાથી સંસાધનોનું સંરક્ષણ કરવું જરૂરી બન્યું છે. વર્તમાન સમયમાં સંસાધનોનો આડેધડ અને બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. સંસાધનોના આ અવિવેકભર્યા વપરાશ જો ચાલુ રહેશે તો દેશનો વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવું ખૂબ જ મુશ્કેલ બની જશે. અને છેલ્લો મુદ્દો, આથી સંસાધનોનું સંરક્ષણ અને તેના પુનઃ ઉપયોગ અંગે ગંભીરતાથી આયોજન કરવું અનિવાર્ય બન્યું છે. ઠીક છે. 4 માર્કનો આપણે મુદ્દો એક સવાલ બનાવી કાઢ્યો કે સંસાધનોનું સંરક્ષણ કેમ જરૂરી છે, એની વ્યાખ્યા આવી ગઈ અને એનું કેમ જરૂરી છે આવી ગઈ. ચલો ભાઈ, પહેલા પાઠ પર આવી જઈએ પાછા. હવે એક માર્કના સવાલ લખીએ આપણે અને તમારો ફેવરેટ રાઉન્ડ લઈ લઈએ. છેલ્લો સવાલ જો બોલ દો ને ખાલી, ક્યાં પહોંચ્યા હતા આપણે? મોહેન્જો-દડો આવી ગયા હતા. મોહેન્જો-દડો. ઓકે, ચલો ભાઈ, આ લખાય તો મોંગોલોઇડ પ્રજાના શારીરિક લક્ષણો નહીં લખાયા? ચલો, પહેલો સવાલ પ્રેમ માટે ભાઈ. મોંગોલોઇડ પ્રજાના શારીરિક લક્ષણો કયા કયા હતા? મોંગોલોઇડ પ્રજા વર્ણે પીળા, પછી ચપટો ચહેરો, પછી ઉપસેલા ગાલ અને બદામી પ્રકારની આંખો જેવા શારીરિક ખાસિયતો ધરાવતા. બધા આકારની આંખો જેવા શારીરિક લક્ષણો એકદમ પરફેક્ટ છે. લખો ભાઈ, મોંગોલોઇડ પ્રજાના શારીરિક લક્ષણો કયા કયા હતા? મોંગોલોઇડ પ્રજાના શારીરિક લક્ષણો કયા કયા હતા? લખો જવાબમાં. મોંગોલોઇડ પ્રજા વર્ણે પીળો, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામી આકારની આંખો જેવા શારીરિક લક્ષણો હતા. મોંગોલોઇડ પ્રજાના વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામી આકારની આંખો જેવા શારીરિક લક્ષણો હતા. ચલો ભાઈ, બોલો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ કોણ ગણાતા હતા? ભારતની આદિ સભ્યતાના નિર્માતાઓ આર્યો એટલે નોર્ડિક લોકો. નોર્ડિક ગણાતા હતા. પરફેક્ટ એકદમ. લખો ભાઈ, ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ કોણ ગણાતા હતા? ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ કોણ ગણાતા હતા? જવાબમાં લખી દો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતા તરીકે આર્યો કૌંસમાં નોર્ડિક ગણાતા હતા. આર્યો કૌંસમાં નોર્ડિક ગણાતા હતા. બંને લખવાનું ભાઈ. આર્યો કૌંસમાં નોર્ડિક ગણાતા હતા. ચલો ભાઈ, બીજો સવાલ, બીજો રાઉન્ડ. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા તેવું શાના આધારે કહી શકાય? આર્યો પ્રકૃતિ પ્રેમી હતા કારણ કે તેઓ વૃક્ષ, નદીઓ, પર્વતો, વાયુ,
વરસાદ અને વરસાદ અને એક બાકી છે. વૃક્ષ, નદીઓ, વરસાદ, સૂર્ય વગેરેની સૂર્ય. પૂજાની આરાધના આરાધના કરતા કરતા હતા. પછી આગળ મોંગોલ આર્યોએ પ્રકૃતિના દરેક તત્વની સ્તુતિઓની આરાધના કરી, રચના કરી હતી. રચના કરી. સમયાંતરે વેદ પઠન પ્રચલિત બન્યું. તેથી ભારતમાં કેટલીક ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં આવી. આ બધી બાબતો પરથી કહી શકાય કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. લખો ભાઈ, એકદમ પરફેક્ટ છે ભાઈ. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા તેવું શાના આધારે કહી શકાય? આર્યો પ્રકૃતિ પ્રેમી હતા તેવું શાના આધારે કહી શકાય? લખો, આર્યો વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. વગેરેની પૂજા આરાધના કરતા હતા. બીજા મુદ્દામાં લખી દો, તેમણે આ દરેકની સ્તુતિની રચના કરી હતી. તેમણે આ દરેકની સ્તુતિઓની રચના કરી હતી અને સમય જતાં વેદ પઠન એ પ્રચલિત બન્યા બસ આટલા સુધી લખજો. આ બધી બાબતોને આધારે કહી શકાય કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. આ બધી બાબતોને આધારે કહી શકાય કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. ચલો ભાઈ, બીજા રાઉન્ડનો ક્વેશ્ચન સંજયને. ભારતમાં અનેક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે થયું? ભારતમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે થયું? ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંસ્કૃતિમાંથી વિશેષ અવશેષો તત્વો અપનાવી લઈને એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું છે. આવડી ગયા. આ અઘરો હતો થોડો, એકદમ ખૂણામાંથી હતો, આવડ્યો ખરા. વેરી ગુડ ભાઈ. લખો ભાઈ, ભારતમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે થયું? ભારતમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે થયું? જવાબ લખો, ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. ચલો ભાઈ, આવી જાઓ. રેપિડ ફાયર. આ ક્વેશ્ચન જે બોલશે એ વિનર બનશે આ રાઉન્ડનો. કુદાકૂદ ના કરતા ભાઈ, કુદાકૂદ નહીં કરતા, બેઠા બેઠા જ બોલો. કે તો ભાઈ બધું હલી જાય છે, કેમેરો. બેસ જાઓ. અહીંયા બધું બહુ ઉત્સાહી છે ભાઈ. બોલું, મધ્ય એશિયામાંથી કઈ પ્રજાઓ ભારતમાં આવી? ઓકે. બોલી ગયો. આ રાઉન્ડનો વિનર બને છે પ્રેમ. ચાલો ભાઈ, બેસ જાઓ. અહીંયા તો બધા બહુ જ ઉત્સાહી થઈ ગયા છે બધા. સો આ રાઉન્ડનો વિનર બની ગયો છે પ્રેમ. બીજો રાઉન્ડ મોકો મળશે. પહેલી વાર એવું થયું કે પ્રેમ જીતી ગયો પહેલા રાઉન્ડમાં.
હવે મોકો છે, હવે ટાઈ કરાવવું પડશે સંજય, નહીં તો પ્રેમ વિનર બની જશે. ચલો ભાઈ આવી જાઓ 4 માર્કની ક્વેશ્ચન બુકમાં ફરતી. હવે 8મા ચેપ્ટરમાં આપણે આવી જઈએ. બોલી ગયો તો સંજય, બોલી ગયો તો પણ એને અટકી ગયો. પછી કઈ હતી ભાઈ, કઈ હતી? આર્મેનોઇડ, આલ્પાઇન અને ડિનાઇન. તો લખી દો સવાલ. અલે આ સવાલ તો લખી દો. ઉત્સાહમાં ભાઈ રહી ગયા. મધ્ય એશિયામાંથી કઈ પ્રજાઓ ભારતમાં આવી હતી? મધ્ય એશિયામાંથી કઈ પ્રજા ભારતમાં આવી હતી? લખો. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, આ 3 જાતિઓ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, આ 3 જાતિઓ મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી. મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી. ઓકે, આવી જાઓ ભાઈ. આ 4 માર્કની બુકમાં 8મા ચેપ્ટરમાં મળશે ચાન્સ મળશે, બીજા ચાન્સ મળશે. દુઃખી કેમ થાવ છો? લખો ભાઈ. હવે કેવી રીતે કરશું એ જોઈએ આપણે. લખો સવાલ, લખો 4 માર્કની બુકમાં. કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે, કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો વિચારવી જોઈએ? કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો વિચારવી જોઈએ? જવાબ લખો. જવાબ લખવામાં આવે કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે નીચેની બાબતો વિચારવી જોઈએ. પહેલો મુદ્દો એ બનાવી દો. કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે નીચેની બાબતો વિચારવી જોઈએ. ચલો કયા કયા છે? ટોટલ છે 4 ને 7 છે ટોટલ, બરાબર? ટોટલ 7 વસ્તુ છે, તમારે યાદ રાખવાની છે. ચલો ચાલુ કરો. હજી લખે છે લોકો? લખો 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 લખો. હવે કોઈ એક દેશમાં કે પ્રદેશમાં, કોઈ એક દેશમાં કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા, કોઈ એક દેશમાં કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા કે વપરાયા વિનાના સંભવિત સંસાધનોની પ્રાપ્તિ માટે, તેમજ એ સંસાધનોના ગુણધર્મો વિશે જાણકારી મેળવવી જોઈએ. શું કહે છે કે અત્યારે પેટ્રોલ ખબર છે બધાને ખૂટવાનું છે, બરાબર? પેટ્રોલ ખૂટશે ખબર છે. વગર પેટ્રોલ ખૂટી જશે તો આપણે વાહન કઈ ચલાવીશું એ આપણને ખબર છે, ડર છે આપણને. વગર એવું કંઈ મળી જાય આપણને કે પેટ્રોલની જગ્યાએ એ પણ વાપરી શકીએ તો સારું છે ને. એવા વાહનો આવી જાય કે જે પેટ્રોલનો ઉપયોગ જ ના થાય, એવું આવે તો આપણે શું કરવું જોઈએ? દરેક દેશોમાં જોવું જોઈએ કે એવા સંસાધનો કંઈ મળે છે, ખોદીને જોવું જોઈએ કે એવા સંસાધનો કંઈ મળતા હોય કે જેને પેટ્રોલની બદલે વાપરી શકાય. તો શું કહે છે કે કોઈ એક દેશમાં કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાતા હોય કે વપરાય વિનાના પડ્યા રહેતા હોય તો એવા સંભવિત સંસાધનો શું કરવું જોઈએ? પ્રાપ્તિ માટે તેમજ ગુણધર્મો વિશે શું આપણે જાણકારી મેળવતા રહેવું જોઈએ. એનું સંશોધન એટલે શોધ કરતા રહેવું જોઈએ કે એવું કંઈ વસ્તુ મળી જાય જેમના સંસાધનો પર આપણે એટલું બધું નિર્ભર ના રહેવું પડે. એવી ગાડીઓ બનાવવી જોઈએ કે સોલાર પેનલ વાળી ગાડી. હા, સોલાર પેનલ વાળી ગાડી બનાવવી જોઈએ કે સૂર્યપ્રકાશમાંથી એ ઇલેક્ટ્રિસિટી લે, ઇલેક્ટ્રિક સેવ કરે અને ગાડી ચાલે. ઇલેક્ટ્રિક એ શોધાઈ ચૂકી છે, એવું નથી કે નહીં શોધાઈ.
લોન્ચ પણ થઈ ચૂકી છે, શોધાઈ બી ચૂકી છે અને ચાલે બી છે. તકલીફ એમાં પડે છે કે એવરેજ નહીં આપતું એટલું બધી. એવરેજ નહીં આપતી, મોંઘી બહુ પડે છે. એ ગાડી અત્યારે જ્યારે લેવા જઈએ 9-10 લાખમાં મિનિમમ ગાડી પડતી હોય, એનો ગાડીનો ભાવ 5-10 ગણો થઈ જાય. એનો ગાડીનો ભાવ જ 50-60 લાખથી ચાલુ થાય, એટલી મોંઘી પડી જાય ગાડી. બીજું એ છે કે એમાં કે એટલી સ્પીડ નહીં જતી. આજે ઇલેક્ટ્રિકની ઓરેવા ચાલે જ છે ને ભાઈ, ઓરેવા કે શું નામ છે, ઓરેવા જ છે ને, શું છે ભાઈ, એક્ટિવા, ઇલેક્ટ્રિસિટી એક્ટિવા છે ને, એ ચાલે છે. કેટલી ધીમી ચાલે છે, મેક્સિમમ 30ની સ્પીડ આપે છે. 30ની સ્પીડ તો મેક્સિમમ છે એની, વિચારો તો એ નુકસાન બી છે ને સામે. એના કોણ ફાવે તમને 30ની સ્પીડ? તો આપણે સાયકલ ચલાવી લઈએ એટલું તો હવે એવું છે. તો ઇલેક્ટ્રિસિટી એટલું બધું જે પાવર પેટ્રોલ આપે છે ને, જે પાવર, એ પાવર ઇલેક્ટ્રિસિટી નથી આપતું. ઇલેક્ટ્રિકમાં એટલો બધો પાવર નથી જે પેટ્રોલમાં હોવો જોઈએ. તો એ એનું છે ગેરફાયદો છે. ચલો આગળ, મુદ્દા નંબર 2 3 આવ્યા. મુદ્દા નંબર, જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે, જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે અથવા જે અનવીનીકરણીય સંસાધનો છે, જે અનવીનીકરણીય સંસાધનો છે, તેમનો વૈજ્ઞાનિક ઢબે એટલે વિજ્ઞાન, વૈજ્ઞાનિક ઢબે એટલે રીતે, એટલે એમાં શોધ કરવી જોઈએ. વૈજ્ઞાનિકોએ જોડે મશીનો હોય, એટલું બધું હોય, તે લોકો શું કરવું જોઈએ, કંઈક એવું સર્ચ કરવું જોઈએ કે જે અનવીનીકરણ સંસાધનો છે, ઘણા બધા છે કે આપણે ઉદાહરણ જોઈ લીધા, આટલા બધા કોલસો છે, ખનિજ છે, કુદરતી વાયુઓ છે, અત્યારે ગેસ, અત્યારે જે બી આપણે ખાવાનું બને છે શેમાં બને ભાઈ? એલપીજી ગેસથી જ બને છે ને. વિચારો એલપીજી આવવાનું બંધ થઈ ગયું તો લાગવું પડશે ભાઈ. ચૂલા પછી, અને ચૂલામાં લાકડું કોઈ શું છે? એ બી સંસાધન જ છે ને ભાઈ. અને વિચારો કે લાકડું બી નથી અને વાયુ બી નથી, ક્યાંથી બનાવશું ખાવાનું? પછી શું ખાવું પડશે? આદિમાનવની જેમ કાચું ખાવું પડશે ભાઈ. ખબર પડી? તો એટલું જરૂરી છે. તો શું કરવું જોઈએ? વૈજ્ઞાનિક ઢબે એનો શોધ કરવી જોઈએ કે એનો કંઈ બીજો ઉપાય કાઢવો જોઈએ કે એલપીજી ના હોય તો બીજું કંઈ કાઢો. ખબર પડી? એવું ક્યાં પહોંચે એમાં? વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરવો અને લખું છું એકું જોડી લખું છું, વિચાર વિમર્શ એટલે વિમર્શ એટલે વાતચીત અને વિચાર એટલે સોચવું. વિચાર વિમર્શ કરવો અને અનિવાર્ય હોય ત્યાં જ એ સંસાધનો વાપરવા જોઈએ. અનિવાર્ય હોય ત્યાં જ એ સંસાધનો વાપરવા જોઈએ. શું કહે? એ તો શોધ કરી દેવી જોઈએ અને જ્યાં જરૂરી હોય ત્યાં જ વાપરવા જોઈએ ભાઈ. કે આપણને ખબર છે કે આપણી બીજી પેઢીને નહીં મળે પેટ્રોલ, શું કરવું જોઈએ કે ફાલતુ રખડવા ના નીકળવું જોઈએ. નહીં અમુક તો ચલો ભાઈબંધ જોડે બાઇક પર રખડવા આંટો મારતા આવીએ. કામ વગરનું પેટ્રોલ વાળો છો ને, પૈસા છે તમારી જોડે, ચલો માન્યા, પણ પેટ્રોલ એ જ પેટ્રોલ બીજાને યુઝ થઈ જાય એ વિચારવું જોઈએ એમ. હવે આગળનો મુદ્દો, જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય તેમ હોય, જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય તેમ હોય તેવા સંસાધનોના વિકાસ માટે સઘન પ્રયાસ કરવા જોઈએ. જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય તેમ હોય તેવા સંસાધનોના વિકાસ માટે સઘન પ્રયાસ કરવા જોઈએ. સઘન એટલે જોરદાર પ્રયાસ કરવા જોઈએ એમ, બહુ જ સઘન પ્રયાસ કરવા જોઈએ. આપણે એવું ખબર પડી જાય કે ભાઈ ચલો એલપીજીની જગ્યાએ બીજું કંઈ આવી ગયું છે યુઝ કરવા માટે, બરાબર, એવું ખબર પડી જાય તો શું કરવું જોઈએ? પછી એલપીજીનો યુઝ ઓછો કરીને બીજો ચાલુ કરી દેવો છે કે એને જ લોકો વાપરે એમ, એવું ચાલુ કરવું જોઈએ. ખબર પડી? તો સઘન પ્રયાસ એટલે એના પ્રયાસો વધારી દેવા જોઈએ. ચલો આગળ, જે સંસાધનો હાલમાં
જે સંસાધનો હાલમાં સસ્તા કે સુલભ હોય, જે સંસાધનો હાલમાં કેવા હોય, સસ્તા કે સુલભ હોય, સસ્તા કે સુલભ, સસ્તા સુલભ એટલે એકદમ જેમ તેમ મળી જાય આપણને, જેમ કે પાણીનો ખાલી થોડો ઘણો વેરો ભરવાનો આવે કે મહિને 100 રૂપિયા જેવો વેરો ભરવાનો આવે, બાકી કેવું હોય છે કંઈ નહીં. અત્યારે કેવું છે, સસ્તું છે, અને સુલભ એટલે જેમ મળી રહે છે આપણને. સસ્તા કે સુલભ હોય તેને જેમ ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે કરકસર કરી તેમને સાચવવા જોઈએ. કરકસર કરી તેમને સાચવવા જોઈએ. આજે પાણી મળે છે, લોકો જેમ તેમ ઉપયોગ કરે છે, તો ક્યારેક ખૂટી જશે તો શું કરવું જોઈએ? અત્યારથી ઓછો ઉપયોગ કરવો જોઈએ, તો શું થાય, એનું બચે, પાણીનો બચાવ થાય, અને શું થાય, ભવિષ્યના લોકો માટે જાળવી રહે. આગળ, જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે, તેમને જાળવી રાખવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવી તેના વિકલ્પો શોધવા જોઈએ. આગળ જેવો મુદ્દો ભાઈ, શું કરવું જોઈએ? વૈજ્ઞાનિક ઢબે શોધખોળ કરવી જોઈએ, અને શું કરવું જોઈએ? એના વિકલ્પો, પેટ્રોલનો કોઈ વિકલ્પ મળી જાય આપણને, જેમ કે પ્રેમે શું કીધું ભાઈ, સૂર્યપ્રકાશ, એવો કોઈ બીજો વિકલ્પ મળી જાય છે કે પેટ્રોલ જેવો જ હોય એવું મળ્યું છે. અત્યારે એવું મળી જ ગયું છે કે હાઇડ્રોજન, કેવું ખબર છે, બહુ સર્ચ કર્યું ભાઈ, મને મળ્યું હતું કે ન્યૂઝીલેન્ડમાં ચાલે છે આવી. ન્યૂઝીલેન્ડમાં, હવે વિદેશોમાં ન્યૂઝીલેન્ડ છે, અમેરિકા, ત્યાં 2 વ્હીલર ના હોય, એક્ટિવા ના હોય, ત્યાં આપણા જેવું એક્ટિવા આપણા ત્યાં જ છે, ત્યાં ઓનલી 4 વ્હીલર હોય. તો ન્યૂઝીલેન્ડમાં પાણીથી એક ગાડી ચાલે છે, પાણીની જોડે શું કરે છે? હાઇડ્રોજન, પાણીની અંદર હાઇડ્રોજન મિલાઈને શક્તિ ઉત્પન્ન થાય છે, અને હાઇડ્રોજનની જોડે કેથોડનું એક આવરણ પેદા કરે છે. એવું કરીને શું કર્યું છે? ગાડી ચાલે છે ત્યાં. શરૂઆત થઈ ગઈ છે, ત્યાં ગાડી લોન્ચ બી થઈ ગઈ છે, ચાલે બી છે ત્યાં. તકલીફ એટલી છે કે બહુ મોંઘું પડે છે ત્યાં. શું મોંઘું પડે? કેથોડ, અને કોઈ જગ્યાએ બહુ મળે છે. કેથોડનો ઉપયોગ ત્યાં આમાં થાય છે, આમાં સૌથી મોટો ઉપયોગ આમાં થાય છે, પાણીનો જ થાય છે. પાણી અને હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે, પણ કેથોડનો થોડો ઘણો ઉપયોગ થાય છે. જેમ કે એસી છે, તો એસીની જે પાઇપ આવે છે ને, એ કેવી હોય છે? એ બી આવે છે, એલ્યુમિનિયમની હોય છે. એલ્યુમિનિયમ જોડે કોપરનું આવરણ હોય છે. તો એસી કેમ મોંઘું થાય છે? એસી સસ્તું જ છે, પણ પાઇપના કારણે બહુ મોંઘું થઈ જાય છે. તો એમ આ ગાડીઓ બહુ જ મોંઘી છે. કેના કારણે? આ કેથોડના કારણે બહુ મોંઘી થઈ જાય છે. ખબર પડી? તો આ શોધાઈ ચૂક્યું છે. એમ કોણે શોધ્યું ભાઈ? આ બધું વિચાર્યું ત્યારે શોધ્યું હશે ને. એવું જેમ સસ્તું થશે એમ શું થશે? ઇન્ડિયામાં પણ આવશે. પાણીથી ચાલતી ગાડી, પાણીથી ચાલે છે. હા, ચલો ભાઈ લખો, આગળ મુદ્દો લખો. આપણી સરકાર, મોદી સરકાર, અબકી બાર મોદી સરકાર, સરકારે સંસાધનોના સંરક્ષણ માટે કાયદા કે નિયમો બનાવી તેનો સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. અત્યારે એવું કહેવામાં આવે કે ભાઈ દરેક પરિવારને આખા અઠવાડિયામાં ખાલી 1 લીટર મળશે. ભાઈ દરેક પરિવારને આખા અઠવાડિયામાં 1 લીટર પેટ્રોલ મળશે, તો શું થશે? રખડવા નીકળશે છોકરાઓ? ના નીકળે ભાઈ. 1 લીટર પેટ્રોલ
પતી હશે તો બીજી વાર નહીં મળે એવું કહેવામાં આવે તો પેટ્રોલ વપરાશે એટલું બધું લોકો ક્યાં હશે જ્યાં જરૂર હશે ત્યાં જ વાપરશે બીજે ક્યાં જરૂર વગરની વાપરશે નહીં બરાબર તો એવું સરકારે વિચારવું જોઈએ તો સરકાર વિચારે તો થાય ભાઈ ચલો આવો છેલ્લો મુદ્દો સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે સંકળાયેલી તમામ બાબતોમાંથી નાગરિકોને વાકેફ કરવા જોઈએ નાગરિકોને કેવા વાકેફ કરવા જોઈએ નાગરિકોને વાકેફ કરવા જોઈએ શું કહે છે આ મુદ્દો આ મુદ્દો એ કહે છે કે જેટલું બી હોય સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકાતું હોય એવું જે પણ હોય વસ્તુ તો પ્રજાને શું જનતાને કહેવું જોઈએ કે ભાઈ આવું કરો સરકારે પોતે કહેવું જોઈએ કે ભાઈ પેટ્રોલનો ઉપયોગ ના આટલો ઓછો કરો પાણીનો ઉપયોગ ઓછો કરો ઇલેક્ટ્રિસિટીનો વ્યય ના કરો ખોટો કે બધું કેવું છે મર્યાદિત છે ઇલેક્ટ્રિસિટી ક્યાંય થાય હવે કોલસામાં થાય તો કોલસા ફિનિશ થઈ શકે છે પેટ્રોલ ફિનિશ થઈ શકે પાણી ફિનિશ થઈ શકે છે કુદરતી વાયુ ફિનિશ થઈ શકે છે તો એ બધું શું કરવું જોઈએ આપણે સરકારે શું કરે જાગૃતિ ફેલાવવી જોઈએ એમને વાકેફ કરવા જોઈએ આ બધાથી તો આ થઈ ગયો 4 માર્કનો ક્વેશ્ચન કેટલા થયા 8 મુદ્દા થયા આમાં પણ 8 મુદ્દા પહેલા ક્વેશ્ચનમાં 8 મુદ્દા આ ક્વેશ્ચનમાં અને 4 માર્કનો પહેલો ક્વેશ્ચન હતો મોટો ક્વેશ્ચન એક અને 4 માર્કનો પહેલો ક્વેશ્ચન તો કાલની ટેસ્ટમાં તમારે 16 માર્કના તો કાલે 4 ક્વેશ્ચન પૂછાવાના જ છે કાલની ટેસ્ટમાં ફાઇનલ છે શું પૂછાશે 16 માર્કનું એ અને 9 માર્કના એક માર્કના ક્વેશ્ચન બરાબર કાલની પેપર સ્કીમ ફાઇનલ છે 9 માર્કના એક માર્કના ક્વેશ્ચન અને 4 માર્કના 4 ક્વેશ્ચન ઓકે થશો ને રેડી કરશો ને કે ઓછું કરી દઉં લોકો કહે છે ઓછું કરી દઉં 10મું છે ભાઈ શું ઓછું કરો કરશો કે નહીં ઓકે અમારા ભાઈ પ્રેમભાઈ તો રેડી જ છે એકદમ અને પ્રેમભાઈ રેડી છે આજનો રાઉન્ડ જીતવા માટે 2-0થી તો આવી જાઓ ભાઈ શું થશે આજે એકની બરાબરી કે 2-0 સમય બતાવશે ભાઈ સમય બતાવશે કે શું થશે ચલો ભાઈ ચાલુ કરીએ આપણે સંજયથી ચાલુ કરીએ આપણે લખો ભાઈ બોલવાનું છે આજે પણ આર્ય સંસ્કૃતિનો પ્રભાવ કઈ બાબતોમાં જોવા મળે છે આજે પણ આર્ય સંસ્કૃતિનો પ્રભાવ કઈ બાબતોમાં જોવા મળે છે એક મિનિટ ટાઈમ પૂરો ટાઈમ આપીએ ઘૂસો લાઈનમાં જાઓ એ પત્તું જાઓ પત્તા ફેરવો એ સવાલમાં જાઓ સવાલમાં ઘૂસીને જો શું છે ટાઈમ આપો ને 30 સેકન્ડ આપીએ આપણે આજે પણ આર્ય સંસ્કૃતિનો પ્રભાવ કઈ બાબતોમાં જોવા મળે છે 10 સેકન્ડ છેલ્લી આજે પણ આર્ય સંસ્કૃતિનો પ્રભાવ આજે તો ભાઈ વન સાઈડ થઈ ગઈ મેચ પ્રેમને આવડે છે ભાઈ શું બોલું બોલો પ્રેમ આર્યો પ્રાચીન સમયથી પ્રકૃતિ પ્રેમી હતા તેઓએ બોલો આર્યો પ્રાચીન સમયથી પ્રકૃતિ પ્રેમીઓ હતા તેનો સાક્ષી આર્યો પ્રકૃતિ પ્રેમી હતા આર્યો સૂર્ય વાયુ નદીઓ પર્વતો વરસાદ વૃક્ષો વગેરેની પૂજા અને આરાધના કરતા આર્યોએ પ્રકૃતિના દરેક તત્વની સ્તુતિ અને આરાધનાની રચના કરી સમયાંતરે વેદ પઠન પ્રચલિત બન્યું ભારતમાં વિવિધ ધાર્મિક પ્રક્રિયાઓ આવી અને તે પછી યજ્ઞાદિ પ્રક્રિયાઓ ભારતમાં આવી પરફેક્ટ એકદમ પરફેક્ટ ભાઈ આ એકદમ પરફેક્ટ એક માર્ક આ તો સંજય બંને રાઉન્ડમાં બહુ જ ખરાબ રીતે હારી ગયો હતો પેલી ફેસ ઓફની જરૂર જ ના પડી સવાલ જ ના આવડે એમ તો ભાઈ કોઈ તો શું થઈ ગયું 3 માર્કનો તો ના બોલી શકે સર શું 3 માર્ક લખો ભાઈ સવાલ ચલો ભાઈ 2-0થી આજે હાર માન લીધી સંજય આજે પણ આર્ય સંસ્કૃતિનો પ્રભાવ કઈ બાબતોમાં જોવા મળે છે
આજે પણ આર્ય સંસ્કૃતિનો પ્રભાવ કઈ બાબતનો જોવા મળે છે? જો આટલું બધું લખશો તો 2 માર્કમાં હશે. 1 માર્કમાં જો પૂછાય ને તમારે લખી લો પહેલાં. આજે પણ આર્ય સંસ્કૃતિનો પ્રભાવ કઈ બાબતોમાં જોવા મળે છે? જો 1 માર્કમાં પૂછાય ને તો કેવું લખવાનું એવું લખાવું છું. તમે બોલ્યા કેટલા માર્કનો હતો? 2 માર્કનો હતો. 1 માર્કમાં પૂછાય ને લખો છો આજે પણ ધાર્મિક વિધિઓ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ તેમાં આર્ય સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. ચલો આ રાઉન્ડ તો ફિનિશ થઈ ગયો. 2-0 થઈ ગયા છે. ત્રીજો રાઉન્ડ લઈએ. સંજયે આજે જો ઇજ્જત બચાવી હોય તો મોકો છે. 2-0થી હાર્યા કરતાં 2-1થી હાર્યા થોડું સારું કહેવાય ને, આમ કે હા 2-1થી હાર્યો ટક્કર આપી કહેવાય. 2-0 તો આમ થોડું નાક કપાવી જેવું કહેવાય. તો ચલો હવે સવાલ પહેલો પૂછું છું પ્રેમને. બરાબર છે? સવાલ છે ભારતીય પ્રજાઓ અને વિદેશી પ્રજાઓ વચ્ચે કઈ બાબતો વચ્ચે એકબીજા પર ગાઢ અસર ઉપજાવી છે? ભારતીય પ્રજાઓ અને વિદેશી પ્રજાઓ વચ્ચે કઈ બાબતોમાં એકબીજા પર ગાઢ અસર ઉપજાવી છે? ભારતની વિદેશી પ્રજાઓ અને આર્ય પ્રજાઓ વચ્ચે નદીઓ. સવાલ છે મેં ક્યાંય ખૂણામાં કંઈ કરાવી હતું, કદાચ મુદ્દામાં આવ્યો નહીં ખબર. કોઈને આવડે બેમાં? ભારતીય પ્રજાઓ અને વિદેશી પ્રજાઓ વચ્ચે કઈ બાબતોમાં એકબીજા પર ગાઢ અસર થઈ છે? ભારતીય પ્રજા અને વિદેશી પ્રજા કઈ બાબતોમાં એકબીજા પર ગાઢ અસર થઈ છે? બોલ ભાઈ. ભારતે વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે અને મોંગોલોઇડ પ્રજાએ ભારતના સંસ્કૃતિ અને સભ્યતાના વારસાનો વિકાસ માટે વિશેષ ફાળો આપ્યો છે. અને મોંગોલોઇડ પ્રજા કેટલાક કૌશલ્યો માટે જાણીતી હતી, જેમ કે માટીના વાસણો બનાવવા. સર આ બધું ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું બોલે છે, મોંગોલોઇડના નામ દે તો ખોટું પડે ને સર. સર પણ એવું તો છે ને. ટ્રાય કરે છે ને, ટ્રાય કરો. એવું છે ને. અલગ સવાલ છે. હું જોઉં છું ક્યાંય સર પણ આવો સવાલ તમે કદી મેં ચોપડી વાંચી હતી ને એમાં આવ્યું હતું. ચોપડી વાંચી એમાં આવ્યું હતું, લખાયું નથી ક્યાંય. સવાલમાં ક્યાંય આવ્યું નથી. 1 માર્કનો લખો અલગથી છે આ સવાલ. બંને નહીં આવડ્યું એટલે કોઈને ના આવડ્યું, કોઈને પોઈન્ટ ના મળ્યા. કદાચ તમને યાદ રહી બી ગયો હોય. લખો ભાઈ, સવાલ લખો. સર આમાં આગળ જ જવા દઈએ. શું આમાં એટલે આ રાઉન્ડમાં આગળ જ જવા દઈએ ને પ્રશ્નો એ. હા અલગથી લખી લખો, સવાલ તો લખો. ભારતીય પ્રજાઓ અને વિદેશી પ્રજાઓ વચ્ચે કઈ બાબતોમાં એકબીજા પર ગાઢ અસર થઈ છે? લખો ભાઈ જવાબ. ભારતીય પ્રજાઓ અને વિદેશી પ્રજાઓ વચ્ચે વિદેશી પ્રજાઓ વચ્ચે ભાષા. ખબર કરાવી દઉં કે એક ભાષા બોલતા થઈ ગયા આપણે એકબીજાના. અલ્પનામ લિપિ, ભાષા, લિપિ, નામો અને ધાર્મિક માન્યતાઓએ એકબીજા પર ગાઢ અસર થઈ છે. માન્યતાઓમાં એકબીજા પર ગાઢ અસર થઈ છે.
ચલો એક બીજો સવાલ છે, પૂછું છું તમને આવડે તો ઠીક, નીકળ પછી લખી લેજો. ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ અને ભાતીગળ કઈ રીતે બન્યો? ભારતનો સાંસ્કૃતિક વારસો સિંધુ વૈવિધ્યપૂર્ણ અને ભાતીગળ કઈ રીતે બન્યો? સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોના આદાન સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો નહીં નાનો ક્વેશ્ચન છે, એક માર્કનો છે. લખો. આ બધા ક્વેશ્ચન કેવા છે? અલગથી જ આખા અલગથી કાઢેલા છે. લખો. મોટો સવાલ તો તમને ખબર જ છે, વાતિકા સંસ્કૃતિ નિર્માણ કેવી થયું તો તમને ખબર જ છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ નિર્માણથી લોકો એમ તો છે ખબર છે. નાનો ક્વેશ્ચન છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો, હા સવાલ લખાવું છું, ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ અને ભાતીગળ કઈ રીતે બન્યો? ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ અને ભાતીગળ કઈ રીતે બન્યો? જવાબ લખો. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ અને ભાતીગળ બન્યો. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ બન્યો. વૈવિધ્યપૂર્ણ અને ભાતીગળ. ખાલી 9 માર્કના 1 માર્કના પૂછાવાના છે, એમાં ખાસ આ તો બધા પૂછાશે જે અલગ અલગ આવ્યા છે, ધ્યાન રાખજો. એટલે મોઢે કરવાનું હવે માલ સામાન વધી ગયું છે, બરાબર છે. 25 માર્ક લાવવા હવે અઘરા બન્યા છે. ચલો ભાઈ, કયો નંબર આવ્યા? ક્વેશ્ચન નંબર કયો આવ્યા? અરે બોલો. 90 લખો ભાઈ. ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની સવાલ લખો. નવા છે ભાઈ. આ છેલ્લા 2 ક્વેશ્ચન છે, નવા છે એકદમ, જે મેં બનાવ્યા છે. લખો. ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની અણમોલ તકો કોણ પૂરી પાડે છે? વિકાસ માટેની અણમોલ એટલે બહુ જ કિંમતી. અણમોલ તકો કોણ પૂરી પાડે છે? ભારતના દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અણમોલ તકો કોણ પૂરી પાડે છે? લખો. વિશિષ્ટ પ્રાકૃતિક રચનાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અણમોલ તકો પૂરી પાડે છે. વિશિષ્ટ પ્રાકૃતિક રચનાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અણમોલ તકો પૂરી પાડે છે. કેવી રીતે પ્રાકૃતિક રચનાઓ ભાઈ? આપણે 3 બાજુ શું છે ભાઈ? સમુદ્ર, અને ઉત્તરે શું છે? હિમાલય છે. આ કેવી રચના છે? આપણી ભગવાને આપેલી પ્રાકૃતિક રચના છે. તો આપણને કેટલું મળે છે? આખો સમુદ્ર મળે છે. તો આપણે એકબીજામાંથી માલ સામાનની હેરફેર કેવી સસ્તામાં થાય છે. હિમાલયમાંથી શું થાય છે? મસ્ત બહુ નદીઓ આવે છે. તો આપણે આખા દેશમાં શું હોય છે? પાણીથી ભરપૂર રહે છે. આપણને શું છે? વિકાસ માટેની શું કરે છે? અનમોલ તકો આપે છે પ્રાકૃતિક રચનાઓ. છેલ્લો સવાલ ભાઈ, છેલ્લો સવાલ લખો. ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય અને સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. તેમ શાના આધારે કહી શકાય? જવાબમાં લખજો.
ભારતનો વારસો એ હજારો વર્ષોથી ભારતમાં લોકો દ્વારા આર્થિક રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે ફટાફટ લખ્યું થોડું સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે તેમ કહી શકાય. કરેલ વિકાસનું પરિણામ છે તેમ કહી શકાય. કરેલ વિકાસનું પરિણામ છે તેમ કહી શકાય. ઓકે, તો કાલે મળીએ આપણે ટેસ્ટમાં. કાલે 25 માર્કે ટેસ્ટ છે. 9 માર્કના 1 માર્કના ક્વેશ્ચન અને 16 માર્કના 4 માર્કના ક્વેશ્ચન. અને આજનો વિનર છે ફૂલ્લી પહેલી વાર કોઈ વિનર બન્યું છે આપણું, એ છે પ્રેમ, જે 2-0થી સંજયને હરાઈ ચૂક્યો છે. ચલો કાલે મળીએ છીએ ટેસ્ટમાં અને પછી લેક્ચરમાં આગળ વધારીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ બાય.